15 6 1 10 ને 15 ને 6 15 ને 6 21 21 ને 7 21 ને 28 28 ને 8 28 ને 8 36 36 ને 9 9 40 45 45 ને 10 55 એમાં કાલે મને કોરા કાગળમાં 11 થી 20 નો સરવાળો 21 થી 30 નો સરવાળો આમ સરવાળો ન કરતો કે 11 થી 12 કર્યા એટલે 2 આમ ને આમ 2 22 એમ નહીં એવી રીતે ન કરતો 11 ને 12 કેટલા થાય એમ કરીને સરવાળો કરવાનો આ એકનો કર્યો ને એમ જ પ્લસ કરીને મને આંકડા થઈ જાય છે નવરો હતી દુકાન તાર ટાઈમ તને દઉં છું કેટલા સુધી ગયો? હે કેટલા સુધી? આ બધા એકડાના કરી લેવાના એટલે મને ખ્યાલ આવી જાય ને છેલ્લે સરવાળો શું આવે પછી આમની કોરના જેટલા રહ્યા ને એ બધાનો નીચેનો સરવાળો કરી લેવાનો કેમ નીચે? આ એકનો આ એક સીધા સુધીને કેટલા થયા 55 એટલે 55 બરાબર પછી 11 થી 20 નો કરી એ નીચે સરવાળો તો આવશે ને એટલે એ પ્લસ કરતા જવાનું એમ હોલું કરવાનું 50 તો છે માં થોડી પણ એમાં આંકડામાં પડી છે રમત કાલે ભજન ગાયું બિના વિચાર સકળ જગ ફૂલા એનો અર્થ શું થાય ગોરધનભાઈ સકળ જગ ફૂલે જ્ઞાન વીણ ગુજવાય સંતો માયા મોડે નાહી રવિ સાહેબનું ભજન છે એમાં એ શબ્દ આવ્યા તો તમે ભજનને સમજો તો મજા આવે ને હે જીવ શબ્દનો પારખી થાય એમને ભજનને સમજ કરદા કઈ આ ભજનના શબ્દો છે એને કરદા સમજ તો આ ગાવાને કાંઈ ગઈ રોય જ પૈસા લઈને એ કંઈ સમજતા નથી નવરીના પછી એને શું કે ઉડવા એને નથી ગુરુ એટલે શું કહી સાધુ છે મને સાધુ બ્રાહ્મણ એટલે એને કોટો હોય ભાઈ કરીને આવે છે ભવનાથમાં બિપિનભાઈ અમે ન ઓળખી કોઈને હિંમતભાઈ તેની વાત કરતા કે બિપિનભાઈ મેં આવીએ શકીએ ભવનાથ આ કોઈ નથી આવું આ તો કાળુભાઈ ને વિપુલ ને ઈ જ આવે છે હા વિપુલ હા ઈ આવે વિપુલ ભવનાથ મારી એ ક્યાં જે છે અમને ખબર ન હોય હું બહાર મળતો નથી એટલે મને કોઈના ઘરની ખબર ન હોય મને તારા ઘરની ખબર મને ન હોય હા આના ઘરની ખબર નથી મને કોઈને જાતા ન હા બહાર જાતો નથી બધી વાત ક્યારે આના ઘરની ખબર નથી હજી કહો ખરા કે હું આવીશ બી તો નહીં હા ખબર ન હોય કાંઈ હું તો સત્સંગ એટલા માટે કરું છું ભાઈ બિના વિચાર સકળ જગ ફૂલે એટલે શું કહેવા માંગે છે શબ્દ વિચાર કર્યા વગરનો ફૂલા છે આને કહું છું તમને નથી કહેતો હા બિના વિચાર સકળ જગ ભૂલે જ્ઞાન વીણ ગૂંચવાય આમ ગૂંચવાય સંતો માયા મોડે નાહી બોલો બિના વિચાર એટલે વગર વિચારે આખું જગત ભૂલે એમ કારણ કે મૂળમાં વિચાર નથી મૂળમાં માયા પણ નથી કારણ કે વિચાર જ્યાંથી ઉઠે છે એ પાછું વિચારમાં નથી આવતો એ તો બરાબર છે પણ આ લીટીને જ ખાલી ખોલો બિના વિચાર એટલે વિચાર વગર હા સકળ એટલે બધું હા જગ એટલે આખું જગત હા સકળ જગ ફોયલા ભૂલે એટલે ભોયલા પછી શું ફૂલ બોલાવણી ગયા પછી કેમ નહીં કરવું ખબર નથી મરી ગયા બિના વિચાર સકળ જગ ભૂલે જ્ઞાન વીણ ગૂંચવાય
એટલે જ્ઞાન નથી એટલે ગૂંચવાય. એટલે ગૂંચવાય છે. આ ઈ માણસને રસ્તો મળે તો હાલે ને, રસ્તો મળે તો ક્યાં હાલ? તને એમ કહે કે વચનના રોડ ઉપર હાલ, તો તું ક્યાં હાલ? પૃથ્વી ઉપર હાલ. એ તો રાંડ, પૃથ્વી તો રાંડ વચને ઠેરાડી છે એની છે વાઘરણ. ધરતી મારે તો શું થઈ ગયું? એ તો વાલામાં વચને ઠેરાડી છે. બિના વિચાર સકળ જગ ભૂલે. તમામ લોકો એ જગ્યા ભૂલી ગયા છે. જ્ઞાનહીન પૂછવાય. સંતો માયા મોડે નહીં. મોડ જોયું છે? ભજન એમ કે છે, મોડ રે વિનાનું કાયા ઝાડવું રે. અને મૂળ નહીં હોય તો જ કે ને વસ્તુ મૂળ વિના કાયા ઝાડવું, એને પડતા નહીં લાગે. ભજન ગાય શું વરે? કાંઈ ન વરે. પુનિત ભજન હોજાયેલું છે, નથી ગાયા છે. એના ગુરુનો આદેશ હતો. ડંકપોર ડાકોરમાં ડેલાખાનામાં બેઠો હતો એનો ગુરુ, અને એને કીધું આપણા સમાજની અંદર એને ઉપયોગી થાય ને આ ભજન બોલી વિચારી અને પછી 5 ભજન ગાવાના. કૃષ્ણની મૂર્તિ રાખવાની, તુલસીનું કુંડું રાખવાનું, દેશી નરિયામાં ધૂપ કરવાનો ગોગળનો, અને એક દીવો કરવાનો, બસ. અને 5 ભજન થઈ જાય એટલે ગાયના ડઝને કેળા લઈ અને એના પિતા કરીને બધાને અગરબત્તીની હરીથી હાથ બગાડતો નહીં. ત્યારે હું હાજર હતો. હાથ બગાડતો નહીં પુનિત. હા, અને હરીથી દઈ પતિકા જય ભગવાન. હાલો હેલો કરી લીધો છે કે ભાઈ આ મયુરભાઈમાંથી હેલો ઉઠીને નૈમિષમાં ગયો. અને નૈમિષની ઘરે બીજે દીંડવાનું, ત્રીજેથી ગોર્ધનની ઘરે દીંડવાનું, ચોથેથી આ ઘોઘાની ઘરે, 5મે દી આ ભોજનની ઘરે, 6ઠે દી ભગવાનની ઘરે, 7મે દી નવીનની ઘરે. આ એમ હેલો આવતો. પણ એની ઝેણી હતી ને શબ્દો અસર કરતા. માણસો ઉઠવાનું ના ન લે, પણ ટાઈમ પુનિત જેવા હતા. તો બિના વિચારથી પત્ર તો ખાઈને જ કરીશ. એમ થોડી વારમાં પતી રહી જાય. સત્સંગ પડશે ત્યારે જ પડશે, ત્યારે નહીં પડશે. બિના વિચાર એટલે વિચાર વગર એમ થાય. વિચારનો સંગ કરીને બધાએ હાલે ચાલે. આપણે વિચાર વગરની જગ્યાએ જવું છે. જાણપણું માટે અનહદ ચિંતવે. એ તો છે વાણી રહિત વિચાર. જે જે સમજા તે તો ત્યાં સૈમા. કહે આખો ઉતરા પેલે પાર. સમજણ નથી તો સુખ નથી જીવને. કેવું કે જાણપણું મટે અનહદ ચિંતવે. જાણપણું ક્યારે માણામાં કરે? આ ઓલું બદ્રિકાશ્રમ છે, અહીંયા માણા ગામ છે, એની વાત નથી કરો. એ માણામાં કરવાની વાત નથી, આ માણાની કરવાની વાત છે. જાણપણું તમારે ઘરે ક્યારે? આ જેટલા ફાંકા રહ્યા ને એમાંથી કરે. યાદ રાખજે, પછી ભૂલી ન જતો.
શરીરમાં ઈશ નગરિકા 10 દરવાજા ને તો બધા જ દરવાજામાંથી ઝાડપણું ગરે છે. અને એને મટાડવું છે. ઝાડપણું માટે અનહદ ચિંતવે. હદ નો કીધું, બેહદ નો કીધું અને અનહદ કીધું. અનહદ એટલે જેની કોઈ હદ નથી. હા, નકર કૂપનમાં થયું કે 2 કિલો ચોખા લઈ જજો એટલે હદ આવી ગઈ ને. 3 દે ન દે, નક્કી કરેલા ચોખા દે, નક્કી કરેલી દાળ દે, નક્કી કરેલું બધું દે. 5 કો માર 25 કો ભેગડા કામય ક્રોધટ આયા. હદ બેહદ અનહદ ગતિ આવી. એ કરમ વિનાની થઈ કાયા અરુણ્યાની. કરમ વગરની કાયા થઈ. કાંઈ કરવું ન પડે મારે. કરે એ મારે. મને કે તને ક્યાંય નહીં રહેવા દો આમાં. તો કરું. મેં ઘર જાઉં. પછી મેં ઘર જાય કે પેટમાં કરું કે પેટમાં નહીં, રોમમાં કરીશ. પેટમાં કરું તો ઓપરેશનને પેટ વધ્યું છે, સિઝરિંગ કરવું પડશે, કાં ફોડ કરવી પડશે. રોમમાં કરીશ તારે. તને ક્યાંય નહીં રહેવા દો. મને કે મીઠા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. હું રહ્યો જ નહીં ક્યાંય. બધે આવી ગયા રોમમાં, એક વાળામાં આમ કરીને જાય. એ ખેતોમાં અમીરો મરી જાય છે. રોમમાં પાછો એ અમે લોકોને મરે નહીં. હા, ભાઈ એમ બોલે. फिल्म के ना रोम रोम में बसने वाले राम. હા. હે રોમ રોમ में बसने वाले राम जगत के स्वामी हे अंतर्यामी मैं तुझसे क्या માંગુ. તને કોઈ છોકરી ગમી જાય તાર હક પણ થાય ન થાય એટલે એ કઈ નક્કી નહીં, ભાગી જાય તો થાય. પણ એ સામે આ પક્ષમાં એક પક્ષથી પ્રેમ હોય શું કામનો? એમ ન થાય. હા, તો એને તો પ્રેમ એ ન મહેનત થાય. ન પ્રેમ પડે તો કોઈ. વ્યાપક હોય. એમાં એ अंतर्यामी ए रोम रोम में बसने वाले राम जगत के स्वामी, जगत नहीं हो जगत के स्वामी हे अंतर्यामी मैं तुझसे क्या मांगू. तारे भाई હું मांगू. तारे भाई શું मैं तुझसे क्या मांगू. હું मांगू. લાઈટ કર દે ને બીજી બેટા. આવા સત્સંગ એટલે આપણે બબડે દેકોડે જમીન આવ્યો બેટા તું? જમવાનું બાકી છે ને? પ્રસાદ લઈશ ને. હા. હા બાપભાઈ લેશે ને? હા બાપભાઈ લેશો ને પ્રસાદ? બાપા આપણે હારે પ્રસાદ લેવું ને થોડોક. હા ભલે. એ ટાઈમ થઈ ગયો. આહાહા. ભજન સમજતા જાઓ બેટા. ટાઈમ હોય ને તો એમાં સમય કઢાય એટલે શ્વાસ છે ને એમાં ખર્ચા કહેવાય. રાજી થાય. આદમ તો દિલ અંદર જે છે ભજન કરો તો ભેટે. આ ગાવા માંડ્યા. ભજન કરવું ને ગાવું એમાં ફેર છે મારા દીકરા. ભજન ગાવું એટલે રાગ રાગણી કરવા. સારે ગમાં પધની થા, સાની થા મગરે થા, સારે ગમાં પગત પધની થા, સાની થા મગરે થા. એ ગાયું કહેવાય. અને આ કરવાનું આવે. સમજ્યા હોય ને કરવાનું. એને એવી મજા આવશે ને તને એમ થાય કે હું અરુણ બાપુ પાસે જ બેઠો છું. મેં તો મારા ગુરુ પાસે એ કામ કર્યું છે. તમામ ભજનની ખબર ગુરુજીએ કરાવી છે. અને કે તને આમાં નહીં રહેવા દઉં. મેં તો આવતા રહ્યું. પટ્ટું નીકળી જાય. નીકળી ગયો. મને કાઢ્યો આમ એ મરેલો છું. મરીને જીવે એનો દેશ એવો જાણજો. બધા રાહ જોઈને બેસે કે આ મરે તો અમારો વાટો આવે. પણ હું મરીને તો જીવું છું. મરીને જીવે એનો દેશ એવો જાણજો. નામ સમાન નથી નાનું. નિરાશ સદગુરુ કામધેનું કહીએ
દાસને જોઈતું તો જાણું, આનંદે હતી છોકરાનું સુખ શું વખાણું. શરીર થાક્યું છે, હું નથી થાક્યો કાંઈ, હું તો એમ જ છું એમને એમ. આદિ અનાદિ એવો આ શરીર પ્રગટ થયું છે, ઉત્પત્તિ પર લઈ એને નહીં ને આદિ અનાદિ એવો રે. નિરાત નામ ગુરુ તરતારણ સદાય સદોદિત ને સેવો હળદર ને ગાંઠી ગાંધી થા બેઠો હાજર ચાદરોડી છે. હળદર ને ગાંઠી ગાંધી થા બેઠો ગાંધી થવાય એમ 9 લાખ કોથળીઓ બંધાય તઈ પૂરો ગાંધીડો કહેવાય. આવો જે સદાય પૂરા પ્રેમથી મળી એનું મન માને ની મળી ધોરણ કે કાલાભાઈને શું અરજો કરી ડોબા જેવા એમના બસ ગાય જ કરી પણ શું હરે નથી. પાપી પેટ ભરવાના પાપડા. અવિનાશીનું સાધન આવે તે મેળાય બધું આવે. કોઈ ભાઈ માગવું કોઈ ભાઈ માગવું ન પડે સમજાય છે. આપણી પાસે અવિનાશીનું સાધન છે. ગુરુજી આપ્યું છે અને હલાવે છે. તું તાર જા હવે જા બેઠો હું આગળ એટલે બે ચૂપ ચડી બે ચૂપ કાઢી એટલે કાઢી ધોરી ચા મૂક્યો લે હા નથી પીવો ચા ડકા બી ધોઈને દઈ દે બધાને, કપ દઈ દે, બધું દઈ દે. એને મોડું થાય છે ફોન આવી હા, હે કોઈ ફોન ન હોય ત્યાં સુધી કાંઈ ઉતાવળ ન કરાય. ઈ તો આયેલા જ હા કરવાનું. કેમ ભાઈઓ કોણ ના બીકનો માયરો કોણ જાણે કાંઈ સારું તને નહીં પૂછું બસ એને થાય કે મને પૂછે તો તને જ પૂછાય ને. નાના છોડ વાયરો વરે છે. અને માધુ બાપા ત્રિભુવન રાવલ, પછી ભીમજી વેજી માનસા હતા, પછી મગનરામ દરજી હરિભાઈનો ભાઈ, એની મા અહીંયા વાંકાનેર હતી, પોતે ભગવાનના વાઘા સીવતો આખી જિંદગી. રમણીક આશ્રમમાં હવાર ધૂણમાં જાય અને એ મગન અહીં રહેતો કોલેજન વાળી શેરીમાં સામે ઉપર ત્યાં સીવતો. એનો હંચો મગનનો હંચો ત્યારે આ જયંતિભાઈ આપણે આવે છે લુહારીની ઘરે છે. તો એ લોકો ભેગા થઈને આ વાત કરતા આપણી, પણ મને કાંઈ ખબર નહીં. મારી ઉંમર બહુ નાની, ચડી પહેરતો વિચાર તો કરો. 6 ચીઠી મોઢે બધી એ 6 ચીઠી બોલીને ડેરીએ ઊભા રહીને દીકરી એટલે ગુરુજી પોતે ધોતિયું નીચે પહેર્યું હોય અને અહીંયા નામ કરી નાખી અને ડેરી ખોલવા આવે કે પાઠશાળનો વિદ્યાર્થી જ છે. એ હોય તો એને 6 ચીઠી મોઢે હોય, એટલે કે આ 6 ચીઠી બોલ્યો ને એટલે છે પાઠશાળનો વિદ્યાર્થી, એટલે ખોલે. પછી ગુરુજી અંદર હું જાઉં ને એટલે ગુરુજી તો એની જગ્યાએ બેઠા હોય, ત્યાંથી કે સંકલ્પરા આવ્યા. મેં હા, અરે મારો સંકલ્પ અવતારમાં આવી ગયો, મેં ટાઈમે જ આવ્યો છું. તો કે તો હવે આખી પાઠશાળને વાર નાખ, એટલે વાર નાખું. આમની કોનું બાયણું ખોલી નાખું, આમની કોનું બાયણું ખોલી નાખું, આખી પાઠશાળા વાર. બૈરાઓ બેસે 700-800 જેટલા. પછી બધો કચરો બહાર આવે અને આમની કોઈ જળનો કચરો એ બધો બહાર આવે, નવરું હોતવાનો. પછી આ ફરી વાર ઓછરી એટલે અને બધો કચરો દાદરા પાસે લઈ અને કચરા પેટીમાં નાખી દો. બાથરૂમનો સંડાસ તો સાફ જ હોય. એ અમારે 9:30 થાય ને, સવારે 6:30 વાગે ને એટલે ગુરુજી 12 પ્રાર્થના ચાલુ કરે. રામના મંત્રન, શિવના મંત્રન, પછી ગુરુજી સત્સંગ કરે પાટે બેઠા બેઠા. અમે બધા છોકરા સાંભળીએ. અમારો કાર્યક્રમ પૂરો થાય એ કોઈક શેઠિયા આપી ગયા હોય ને તો અમને થોક ચેવડો, 2 પેડા અને 1 કેળું, કેરી ટાણે કેરી, 2 નામાં આપે.
એના બધા લઈ અને ઘર ભેગા. અમે જ્યાં જાય ત્યાં અડધી કલાક પછી નાની કુંવારકા દીકરીઓ, આપણે તો આ તો નોરતા આવે ત્યારે દીકરીઓનું કરી, પછી નાની દીકરીનું બધી, એટલે એ દીકરીઓ બધી લાઈનમાં બેસી જાય. ગુરુજી પછી વાર્તા કરે. ગુરુજીને એ ખબર હોય કે છોકરાઓ ટાણે મેં આ વાત કરી હતી, દીકરીઓ ટાણે આ વાત. એ જેવી દીકરીઓ થાય ને જાય ને ત્યાં રાજેન્દ્રભાઈ આવે, એના દીકરા આમ લક્ષ્મણ મેન રોડ પર રહેતા. એટલે રાજેન્દ્રભાઈ ના વહુ આવે, રંજનબેન ઉપર હોય અને ગોરાણીમાં ઉપર હોય, પ્રફુલભાઈ ઉપર હોય. પછી રાજેન્દ્ર આવે કે રાજેન્દ્ર આવ્યો બેટા? તો કે હા. ઓલું છાપું મને સંભળાય ને એટલે છાપું. રાજેન્દ્રભાઈ આમાં આમ અક્ષર લાગે છે, ચાડા કાશી સસરા આવે અને છાપા વાંચી અને ગુરુજીને સંભળાવે. ગુરુજી છાપાનો શોખ હતો. રાજેન્દ્ર, તું સિરાવીને આવ્યો? બસ. એટલે કે હા બાપુજી, હું સિરાવીને આવ્યો. તો કે તમારી વહુએ ભાખરી કરી હતી, ચડિયા તું મીઠું નાખીને? ભાઈ, તમારી વહુએ ભાખરી કરી હતી બસ એટલે ભાખરી ખાધી કે ચા હારે, અને પછી આવ્યો. ભલે આવ્યો ભાઈ, બપોરે આવી જમી રહી છે કે હા આવ્યા છે ને વહુ ઈ કરશે. પછી રંજનબેન છે એ ક્યાંક જોબ કરવા જતા, સાણંદ સાણંદ, ત્યારે સાણંદ હતું, સાણંદ એને ભણતા ટીચર થવું હતું ને એટલે. પછી હાવમાં છે એ ક્યારે આવ્યો હા હાંજે જ આવ્યો. જમીશ ને રે તરત નહીં ગયો, એ તો લઈને આવ્યો. ક્યારે આવ્યો? આવ્યો 8 વાગે. અમદાવાદ ગયા હતા. હા કાંઈ ખાવું હોય તો બનાવી દઉં. એ મારે તો કઈ ખાવું નથી, આ લોકોને પૂછ. બબ્બર ભાખરી ખાવી, ખીચડી ખાવી, શાક ખાવું? ખાલી પ્રસાદ રૂપે થોડું જમશું આપણે. તમે જમશો, હું જમીશ. જમવું નથી, પ્રસાદ ખાલી લેવો. લાડવા ગાંઠિયા ખાઈ લીધો હાલશે? હાલશે હાલશે જે છે. હાલશે. લાડવા ગાંઠિયા હે? હા જવાનું. હા જા. હા, ગાંઠિયા પછી એને શું નીચે રાખજે બેટા, કાંઈ બનાવવું નથી ભગવાન. એમાં હોય એમાં નીચે રાખજે. લાડવા ગાંઠિયા ધરાઈ દે, બીજું કાંઈ જોઈએ નહીં. તઈ હા બરાબર, હાયલું. થોડું બનાવું. ના ના કાંઈ બનાવવું નહીં ભગવાન. એક એક લાડુ અને જો આ બાપાને 11 લાડવા અને ગાંઠિયા બેજે છે. એ આવ્યા નતા, કાલ આવ્યા હતા નતા આવ્યા. વરસાદ બહુ હતો. હા કાંઈ વાંધો નહીં બાપજી. કાલ દાળ ભાત શાક સંભારો હા, રોટલી. એ તો વાત હતી મંગળવારે આપણે તિથિ હા. છે એટલે પછી એ અમે ચાર પાંચ યાદ જ દિવસે હતું, ખા પણ નહીં એટલે મેં વરસાદનો કીધું નીકળ્યો જ બાપા ગામને ગયા લાગે, સાસરી ગયા નથી. લાગે. આપણે નહોતો ગયો ઘરે, રીયો કરજો. ભવનાથ માટે મારી ઘરે જવા રોડ ઉપર પાણી ભરાઈ જાય આ બધે. ફોરવા રોડે પાણી ભરાય. ના ના ગઈઢા માણસ સાથ નો કરાય એવું લાગે ને તે નહીં આવવાનું. એ તો એમ જ હોય. એટલે તો આ સ્તુતિનો કાગળિયો હવે રહી ગયો. બેટા ઓલી કોથળીમાં કે ગોટલી નો છે મુખવાસ દે તો ખરા. હા જોઈ જોઈ કે ઓળો છે આદુ નો એ બીજો ઉભા રહ્યો. ગોટલી નો દે. ખાલી એક ડબ્બો આવ્યો હે. હા વિઘ્નો નૈડા છે ને નડશે. હે? મુંદે માર્યા પાણી જુદા નહીં પડે. કાલે ઘરેથી નીકળ્યો વરસાદ સાવ રહી ગયો હતો અને કુવાડાનો ચડ્યો ને વરસાદ જે દાબ્યો એ ચડી ગયો તે જે આંખની હોસ્પિટલ બને છે ને આ સદગુરુમાં